રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ રમતોમાં ભાગ લઈ રમતોનો આનંદ માણ્યો અને ભૂતકાળને વાગોળ્યો। અમરેલી ખાતે કર્તવ્ય ભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વારસાની રમતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને આ દેશી રમતોનો સુંદર મજાનો કાર્યક્રમ અમરેલી ખાતે યોજાયો હતો। અમરેલી વ્યાયામ મંદિર ખાતે વારસાઈ રમતોનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો। નવી પેઢીએ ખાસ કરીને મોબાઈલની રમતોથી દૂર કરવા અને શારીરિક નુકસાન થતું હોય તેમાંથી બહાર લાવવા માટે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં આ સુંદર આયોજન કર્યું હતું। દેશી રમતોને શરીર અને મનને નવી શક્તિ મળે છે અને વિસરાઈ ગયેલી આ રમતો તરફ નવી પેઢીને વાળવા માટેનો આ પ્રયાસ ખૂબ સરાહનીય છે। ખાસ કરીને આ રમતોમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, રસ્સાખેંચ, સ્લો સાયકલિંગ, ભમરડો અને નારગોલ સહિતની અનેક રમતો બાળકોને રમાડવામાં આવી હતી। સાથે સાથે રાજ્યમંત્રી સહિતના અનેક મહાનુભાવો પણ જોડાયા હતા। આમ અમરેલીમાં આ સુંદર આયોજન સમગ્ર ગુજરાત માટે અનુકરણીય રહ્યું છે। કર્મભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે વારસાઈની રમતોનો સુંદર કાર્યક્રમ હતો। આજના યુગમાં બાળકો કોમ્પ્યુટર, લેપટોપ અને વિડીયો ગેમ તરફ વળ્યા છે, ત્યારે જૂના જમાનાની જે મ્યુઝિકલ ચેર હોય, લૂડો હોય, સ્લો સાયકલિંગ હોય, લીંબુ ચમચી હોય, લખોટી હોય, ભમરડો હોય, આવી જે વારસાઈ રમતો છે તેનું સુંદર આયોજન કર્યું અને શહેરની તમામ સ્કૂલના શિક્ષકો અને બાળકોએ ભાગ લીધો અને આવા સુંદર કાર્યક્રમ બદલ કૌશિકભાઈ વિકાસની સાથે સાથે આવી બાળકો પ્રત્યેની પણ જે આવી રમતોનું આયોજન કરવા બદલ એમના ટ્રસ્ટ કર્મભૂમિ ટ્રસ્ટને ખૂબ ખૂબ આ સાથે અભિનંદન આપીએ છીએ અને બાળકોએ આજે ખૂબ આનંદ માણ્યો છે અને આવી રીતે ફરી વારસાઈની રમતો અપનાવે એવા હેતુથી આજનો આ કાર્યક્રમ હતો, જે બદલ ખૂબ ખૂબ અભિનંદન।